ચાલો ખેડૂત મિત્રો, તાજેતરમાં જે મધ્ય ગુજરાતના પ્રવાસે જઈને આવ્યો છું એમાંથી લગભગ ઘણું બધું મને એવું જોવા અને જાણવા મળ્યું. 40થી વધુ કેસ તપાસ્યા પછી મને એમ થયું કે ભાઈ જુનિયર એડવોકેટ મિત્ર જોગ કંઈક સંદેશો આપવાની જરૂર છે. તો આમાં કે ટીકા કરવાની વાત નથી, પરંતુ પોઝિટિવલી સમજજો કે હું શું કહેવા માગું છું. તમારે જો પ્રગતિ કરવી હોય તો તમારી ભૂલોને સુધારતા શીખવી પડશે. તો એમાંના કેટલાક કિસ્સાઓ બતાવું, કોઈનું નામ લઈને નહીં કહું, પણ રિયલ વાત છે આમાં. હું મારા યુટ્યુબર જે મને જોવે છે એને ખબર છે કે હું કશું કદી ખોટું બોલતો નથી અને ખોટું કોઈનું સાંભળી પણ લેતો નથી. તો આવા જુનિયર એડવોકેટ મિત્રોમાં એક મિત્રે પોતાના અશીલને કેવી રીતે જાતે કરીને કૂવામાં ધકેલ્યો એનો દાખલો આપું. પોતે મામકોર્ટની અંદર કલમ 5 નીચે દાવો દાખલ કરે છે અને લખે છે કે 2 વર્ષથી મારો રસ્તો બંધ છે. અરે ભાઈ, 2 વર્ષથી રસ્તો બંધ હોય તો મામકોર્ટમાં ના ચાલે. હાથે કરીને તમે મારા પગ ઉપર કૂવા મેળવો. બીજા એક કેસની અંદર મામલતદાર કોર્ટ કલમ 5 લગાવવાની હોય ત્યાં 105 લગાવી દીધી. બોલો, ભગવાન બચાવે. ત્રીજા એકની અંદર એક એડવોકેટ મિત્ર જે છે મને રૂબરૂ મળવા આવ્યા. આવા જ એક કેસની અંદર એને જે 2 વર્ષવાળો કિસ્સો મેં આગળ કીધો એવો હતો. એટલે મામલતદાર સાહેબે હુકમમાં લખ્યું કે તમારે સિવિલ કોર્ટમાં જવું જોઈએ. હવે મને પૂછે છે કે મને આવું સિવિલ કોર્ટમાં જવાનું કેમ લખ્યું. પોતાને એ પણ અક્કલ નથી કે હકુમત જ્યાં પૂરી થઈ જાય ત્યાં એ સિવિલ કોર્ટમાં જવાનું કહેતા હોય છે. તો એડવોકેટ મિત્રો, તમારે જો પ્રગતિ કરવી હોય અને તમારા અશીલને ખરેખર ન્યાય અપાવશો તો પ્રગતિ થશે. એના માટે નવું નવું જોતા અને જાણતા રહેવું જોઈએ. એક બીજો પણ કિસ્સો યાદ આવ્યો કે પોતે 40 વર્ષથી કબજો છે. એસડીએમ સાહેબને જ્યારે અરજી કરે છે ત્યારે પોતે લખે છે કે આ વર્ષો જૂનો ગેરકાયદેસર કબજો સામેવાળા ભોગવે છે તો એ કબજો ખાલી કરાવી આપો, અને એમાંથી જે ઉપજ લીધી છે એનો ભાગ. હવે ઉપજ લેવાની વાત તો દૂર રહી. એસડીએમ સાહેબે લખ્યું કે ભાઈ આ એડવર્ટ પોઝેશનના દાવાપાત્ર કેસ થાય છે. હાથે કરીને પોતે જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી ભાંગી. એડવોકેટ મિત્રો સમજી જશે, સામાન્ય ખેડૂતને નહીં ખબર પડે કે હું શું કહેવા માગું છું. એટલે કે હાથે કરીને તમે એવી ભૂલ ન કરો કે તમારો અશીલ જે ખાડામાં પડે અને તમારે કેસને હારવો પડે તો તમારી પણ આબરૂ જાય. એવી જ રીતે એક કેસમાં આડી લીટીના વારસદાર હતા. એટલે અસીલે કીધું હશે કે ભાઈ આડી લીટીના વારસદારમાં મારી વાઈફના બેન એટલે મારી સાડીને જોડી દો ને છોકરાની માસીને નવલાએ જોડી દીધો. અરે યાર, આડી લીટીના વારસદારમાં પિતૃપક્ષને જોડાય, આડી લીટીની વારસદારમાં સસરા પક્ષના દીકરા દીકરીઓ કોઈ હોય તો એને ન જોડાય. આટલી તો આપણને ખબર હોવી જોઈએ. અસીલ તો આપણને ગમે એ કે જોડી દો. કંઈ હારવા માટે થઈને આવા કેસ થોડા કરાય. અશીલને ખબર નથી પડતી, આપણને તો ખબર પડવી જોઈએ. અશીલ ગમે એ કહી શકે, પણ આપણે તો કેસમાં કાંઈ ન જોઈએ. આવા માટે નવું નવું જાણતા શીખતું રહેવું જોઈએ. આના માટે મારા તાલીમ કેમ્પમાં ઘણા બધા જુનિયર એડવોકેટ મિત્રો આવે છે, એને હું ઘણી બધી રીતે ગાઈડ કરું છું. આ તો મધ્ય ગુજરાતના પ્રવાસે જવાનું થયું ત્યારે ખબર પડી કે એસા ભી હોતા હૈ. આવા તો અનેક અનુભવો થયા કે જેમાં અસીલની ભૂલ હોય અને વકીલે જે છે એ પોતે બુદ્ધિ ન વાપરી હોય અને ગમે એવો દાવો દાખલ કરી દીધો હોય, પરિણામે કેસ હારી જાય. કેસ સામે લડતા શીખો, પણ સાચી રીતે લડતા શીખો. કેસને વ્યવસ્થિત રીતે બંધારણ કરી અને રજૂ કરતા શીખો કે કેસને કેવી રીતે રજૂ કરીએ તો આપણે જીતીએ. ગમે તેવા કેસ જોડી દઈએ તો કેસ જીતી શકાય નહીં. એક ભાઈનો કેસ એવો આવ્યો કે જેમાં 7 નંબરમાં જેટલા નામ હતા એટલા ન જોડ્યા. એ કે મેં 7 નંબર જોયું જ નથી. ભાઈ, આપણે 7 નંબર મંગાવીને જોવાય. એક સાદી અરજી લખતા હું શીખવાડું છું તોય કહું છું કે 7 નંબરમાં જેટલા હોય બધાની સહી કરવી જોઈએ, બધાના સરનામાનું લિસ્ટ જોડવું જોઈએ. જ્યારે દાવો દાખલ કરો છો ત્યારે 7 નંબરમાં હોય એટલા નામ નથી જોડતા. તમારા અને જેની સામે દાવો દાખલ બધાના 7 નંબરમાં જેટલા હોય એટલા જોડે. આ સાવ સામાન્ય બાબત છે. આવી બાબતો પણ જોવા અને જાણવા મળી. એક ભાઈને મેં કીધું કે તાલીમ કેમ્પમાં આવજો ને ટાઈમ મળે તો. મને કે આમાંથી 10 વર્ષથી તો કામ કરું છું, આમાંથી ઘણું બધું શીખો છો, હજી શીખી જઈશ. ભાઈ, આજની તારીખે તું ભૂલ કરત, 10 વર્ષ સુધી ભૂલ કરીશ અને હજી ભૂલ કર્યા રાખીશ તો ભૂલમાંથી ન શીખાય. આ રીતે ભૂલો કરીને ન શીખાય, ભૂલો ન થાય એના માટે કાળજી રાખવા માટે શું કરાય એ શીખાય. મારા તાલીમ કેમ્પમાં ન આવો તો કાંઈ નહીં, બીજાના જે અગાઉના કેસ હોય એ કેસને રિફર કરાય, એમાંથી તારણ કઢાય અને એમાંથી જીતેલા અને હારેલા બંને કેસમાંથી કંઈક શીખવાનું હોય. આવું શીખશો તો પ્રગતિ કરશો, નહીંતર પાડાના પાડા રહી જવાય. તો તાલીમ કેમ્પની અંદર ન આવો તો કાંઈ નહીં, તાલીમ કેમ્પના વિડીયો જુઓ. હા, ઘણી વ્યક્તિઓ અમુક યુટ્યુબના વિડીયો જોતા હોય છે. આમાંથી આપણે કોઈના નામ નહીં લઈએ, પણ એક જાડા ગ્લાસના ચશ્માવાળા ભાઈ આવે છે, વાંચીને વિડીયો જોવે છે, બનાવે છે. આમાંથી જોવાય. એક બીજો એક જાડિયો ભાઈ આવે છે, એને જોશો તો પણ ખબર પડી જશે. ઘણા બધા સારા વ્યક્તિઓ છે, કોઈના હું નામ નહીં લઉં, સારા કોણ છે ખરાબ કોણ છે તમારે ફિલ્ટર કરતાં શીખી જવું જોઈએ. એક ભાઈ એવા આવે છે કે ભાઈ ગૌશાળાની અંદર 1000 રૂપિયાની પહોંચ ફડાવો તો હું તમને જવાબ આપીશ, નહીંતર મને 500 રૂપિયા આપો તો હું તમને જવાબ આપીશ. એક પ્રશ્નના 500 રૂપિયા. ભાઈ, આ વેપાર છે, આમાં સમજીને આગળ વધાય. તો કહેવાનો મતલબ મારો છે કે યુટ્યુબની અંદર પણ દરેક વ્યક્તિઓ જે છે એ યોગ્ય માર્ગદર્શન આપે છે એવું માની લેવાને કોઈ કારણ નથી. એનો સ્વાદ શું છે એ જોવો જોઈએ. એક ભાઈ એવા આવે છે કે પોતે અરજીઓ લખી દેવાનું કામ કરે છે અને પછી એમ કે ભાઈ આ કેસની અંદર આમ થાય ને આમ થાય ને પછી મને મળો. તો એ વેપાર છે, એની આપણે ટીકા નથી કરતા, પણ એ સાચા છે. પરંતુ સાચા અને ખોટા એનું આપણને
ભાન હોવું જોઈએ. અને પછી જે છે આમાં ખેડૂતોની પણ કેટલીક ભૂલ છે. ખેડૂતોએ પણ એડવોકેટ પાસે જતાં પહેલાં વિચારી લેવું જોઈએ કે ભાઈ પોતે અડધા જાણકાર તો પોતે બની જવાય. તમારી આપેલી માહિતી ઉપરથી એડવોકેટ કેસ તૈયાર કરશે તો તમે પોતે સાચી માહિતી આપી શકો. એટલા માટે તમારે પોતે પણ તૈયાર થવું પડે. આજે નહીં તો કાલે જાણકારી વગર નહીં ચાલે. જો તમે ભૂલ કરશો તો તમે ભોગવશો, એ સીધી વાત છે. પછી એ ભૂલ તમારી હોય, એડવોકેટની હોય, ચાહે અધિકારીની હોય, ભૂલ તો તમારે જ ભોગવવાની છે. આશા રાખું છું કે આમાંથી પોઝિટિવ દરેક વ્યક્તિ લેશે, ખેડૂત અને જુનિયર એડવોકેટ મિત્રો, અને એમાંથી પોતાને પ્રગતિ કરવા માટે સારું અને સાચું જ્ઞાન મેળવતા શીખશે. ખેડૂત હોય એને પણ સાચું અને સાચું જ્ઞાન મેળવવું પડશે તો જ પોતાની મિલકત સાચવી શકશે.